જય સ્વામિનારાયણ. મજામાં? ઓકે. તો આજે આપણે આપણું જે ચેપ્ટર છે સજીવ વિશ્વ પ્રકરણ 1 એમાં પેજ નંબર 8 ઉપર આ ટૉપિક આપે છે વર્ગીકૃત કક્ષાઓ. બરાબર? ચોપડી જ છે આપણી બેઠી લાઈન ટુ લાઈન, ચોપડી જ મોઢે કરવાની. હું કેટલી વખત બોલી ગયો છું તમારા જોડે. બરાબર? બીજું કશું જ વાંચવાનું નહીં. સાહિત્યમાંથી ખાલી પ્રશ્ન જોવાના કે કઈ રીતે આ ટૉપિકનો પ્રશ્ન બનતો હશે, બસ. બાકી વાંચવાની તો ચોપડી જ. ઓકે. વર્ગીકૃત કક્ષાઓ. કક્ષા આપણે નહીં કહેતા કક્ષા 1, કક્ષા 2, કક્ષા 3, કક્ષા 4 એટલે કે ધોરણ. સ્ટાન્ડર્ડ નહીં કહેતા આપણે. કયા ધોરણ ભણે ભાઈ તું? તો કે હું 12મા ધોરણમાં ભણું છું, હું 11માં ભણું છું, હું 10માં ભણું છું. તો તમને એમ કીધું કે 10મું ધોરણ એટલે તમને તરત ખબર પડી જાય કે એનું લેવલ કેવું હશે. 12મું ધોરણ એનું લેવલ કેવું હશે, એમાં સાયન્સ કે તેનું લેવલ અલગ આવતું હશે. ટૂંકમાં આ બધી કક્ષાઓ કહેવાય. તો આપણે અહીંયા વર્ગીકરણ એ એકમાત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી. ચરણ એટલે સ્ટેપ. ચરણનો મતલબ શું થાય? સ્ટેપ. મતલબ કે વર્ગીકરણ એ માત્ર એક સ્ટેપની પદ્ધતિ નથી એમ. એકાકી ચરણનો મતલબ એક સ્ટેપ એમ, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો જે કહીએ આપણે, મતલબ કે ઘણા બધા સ્ટેપ બાય સ્ટેપ એમ પદ્ધતિ છે, દર્શાવતી પદ્ધતિ છે. સ્ટેપ બાય સ્ટેપ દર્શાવતી પદ્ધતિ છે. ઘણા બધા ચરણો એમાં આવતા જશે. બરાબર? અને દરેક ચરણ હરોળમાં કે કક્ષામાં પ્રસ્તુત થાય છે. હરોળ લાઈન કાં તો કક્ષા, કક્ષા એટલે લાઈન, ધોરણ કહેવાય. બરાબર? જો કક્ષાની બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખાય. જે કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ એટલે કે વર્ગીકરણની વ્યવસ્થાનો ભાગ બનતો હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહેવાય. તો આ વ્યાખ્યા થઈ. પહેલો MCQ બની ગયો. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહેવાય. આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણીઓનું નિર્માણ કરશે. મોટો ભાગ બનશે, શ્રેણી બનશે, જેમાં દરેક કક્ષાએ વર્ગીકરણના એક એકમ તરીકે લેવામાં આવશે. એકમ એટલે કે એનો ભાગ, એનો પાર્ટ્સ લેવામાં આવશે. પરંતુ વાસ્તવમાં જે તે હરોળ એટલે કે રેન્ક એટલે કે ધોરણ નિર્દેશિત કરતું હશે અને તેના માટે વર્ગીકી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? ચલો ઉદાહરણ તરફ સમજીએ આપણે. બરાબર? વર્ગીકૃત કક્ષાઓ કઈ રીતે જોવાની, એમ ધોરણો કયા કયા છે તો તમે અહીં જોઈ શકો છો. અહીં જુઓ તો આ છે વર્ગીકરણની કક્ષાઓની ગોઠવણીનો ચડતો ક્રમ. બરાબર? નીચે લખેલું છે બધી શ્રેણીઓ. તો સ્ટેપ એમ સૌથી નીચે તમે ધ્યાનથી જુઓ, જાતિ, એની ઉપર પ્રજાતિ, પછી કુળ, પછી ગોત્ર, પછી શ્રેણી, પછી વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. 2 પ્રકારની સૃષ્ટિ છે ને આપણી પાસે. કઈ કઈ? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આવું બોલીએ ને આપણે. તો સૌથી મોટું કિંગડમ સૃષ્ટિ. આ શું છે? વર્ગીકરણની કક્ષાઓ જે આપણે બોલ્યા ને હમણાં, સ્ટેપ, ધોરણો. એક એકાકી ચરણ નહીં, જો ઘણા બધા સ્ટેપ છે આની અંદર, વર્ગીકરણની અંદર કક્ષાઓમાં. કોઈ પણ સજીવનો અભ્યાસ કરવો હોય તો આપણે આ રીતે કરીશું, વર્ગીકરણના આધારે, આ કક્ષાઓના આધારે. હવે આપણે એમ નક્કી કર્યું કે ભાઈ મારે છે ને અમરવેલનો અભ્યાસ કરવો છે, તો હવે સીધી વસ્તુ છે કે અમરવેલ શેમાં આવવાની? તો તમારે સૃષ્ટિ શોધવી પડે. નક્કી કરો કઈ સૃષ્ટિમાં આવશે, તો તમે નક્કી કરી દીધું કે ભાઈ એ આવશે વનસ્પતિ સૃષ્ટિમાં. તો તમારે વનસ્પતિ સૃષ્ટિ વિશે અંદર જતું રહેવાનું, કે મુખ્ય 2 સૃષ્ટિ છે, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર? હવે તમે એની અંદર ઉતરશો એટલે પછી એની અંદર સીધો એનો વિભાગ આવશે કે ભાઈ અમરવેલ. તો અમરવેલ કયા વિભાગમાં આવે? એમ એના વિભાગ હોય સૃષ્ટિના. હા, એના વિભાગ હોય. આપણે ભણાતા કે વનસ્પતિના મુખ્ય ભાગ કહેવા જઈએ તો 2 હતા, અનાવૃત અને આવૃત વિભાગ. યાદ આવ્યું? વનસ્પતિની અંદર અનાવૃત અને આવૃત આ 2 મુખ્ય ભાગ છે. આ સિવાય એની અંદર લીલ આવે ને ભાઈ, આપણે ભણી ગયા હતા આગળ. બરાબર? એ પણ વનસ્પતિ સૃષ્ટિની અંદર આવી જશે. એના પછીની વાત કરીએ તો દ્વિઅંગીઓ આવશે, ત્રિઅંગીઓ આવશે, અનાવૃત આવશે, આવૃત આવશે. તો કયા વિભાગની અંદર આનો સમાવેશ થાય છે? તો આપણે એ વિભાગ પસંદ કરવો પડશે. આપણે નક્કી કરી દીધું કે ભાઈ એ તો આવૃત બીજધારીમાં આવશે, તો આવૃત બીજધારીની અંદર જવું પડશે. આવૃત બીજધારીના 2 ભાગ પડતા હતા, એકદળી, દ્વિદળી, એનો વર્ગ કહેવાય. એકદળી અને દ્વિદળી એનો વર્ગ કહેવાય. તો એવી રીતે તમે જુઓ, સૃષ્ટિ પછી સમુદાય આવે કે વિભાગ આવશે. આપણે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિની અંદર આપણે આપણું જ કેવું હોય, મનુષ્ય.
આપણો જ અભ્યાસ કરવો હોય તો આપણે સમજવું પડે સૃષ્ટિ કઈ સૃષ્ટિ લેવી પડે, ઓલવેઝ પ્રાણી સૃષ્ટિ લેવી પડશે. તો આપણો સમુદાય કયો આવશે? આપણો સમુદાય કયો? હવે તમે આના વિશેની ચેપ્ટર 4માં ભણવાના જ છો. તો આપણો સમુદાય કયો આવતો હશે? મેરુદંડી. યાદ રાખજો, કયો સમુદાય હોવો જોઈએ આપણો? મનુષ્યની અંદર મેરુદંડી સમુદાય આવશે. બરાબર. તમારા ચોપડીની અંદર એક કામ કરો. હા, નથી આપ્યું, ચલો, હા છે, આપ્યું છે. પેજ નંબર 11 ઉપર જુઓ, ચોપડીમાં પેજ નંબર 11 જુઓ, તો એની અંદર સૌથી છેલ્લે જુઓ સમુદાય કે વિભાગ લખ્યો, જુઓ મેરુદંડી લખેલો છે. એના પછી હવે સમુદાય કે વિભાગ આવ્યા પછી એમાં વર્ગમાં જવું પડે આપણે. વર્ગ કયો આવતો હશે આપણો? તો કે સસ્તન આવશે. તમે આના વિશેની માહિતી ચેપ્ટર 4માં લેવાના જ છો. હવે વર્ગની અંદર પછી આપણે ગયા તો આપણને સીધું ગોત્ર પ્રાપ્ત થવાનું છે. તો પ્રાઇમેટા, બરાબર. પ્રાઇમેટામાં જઈશું. હોમિનિડી કુળ કહેવાય, હોમો પ્રજાતિ કહેવાય અને સેપિયન્સ આપણી જાતિ કહેવાશે. સમજી ગયા હું શું કહેવા માગું છું? તો આ રીતે વર્ગીકરણની ઘણી બધી કક્ષાઓ જોવા મળતી હોય, એનો આપણે સ્ટેપ બાય સ્ટેપ શું કરવો પડતો હોય? અભ્યાસ કરવો પડતો હોય. બરાબર. ઓકે, ચલો સમજ્યા હશો હું શું કહેવા માગું છું. પાછા ચોપડીમાં આવતા રહીએ આપણે. વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકીએ આપણે. ચલો, તો કીટક એ 3 જોડ, કીટકો એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવનો જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. હા, સાંધાવાળા ઉપાંગો એ માટેના સંધિપાત કહેવાય. 3 જોડ એટલે એની પાસે 6 ઉપાંગો આવેલા હશે. કીટકોની અંદર વંદોને કે એવું કંઈ બી કહીએ આપણે તો, બરાબર. એનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા જે જોઈ શકાય તેવા લક્ષણોથી તે ઓળખાતા હશે. મતલબ કે એના ઉપાંગો સાંધાવાળા છે માટે આપણે શું કહેતા હશું? સંધિપાત. એના આધારે એનું વર્ગીકરણ કરી નાખતા હશું, એના આધારે આપણે એને કક્ષા આલી દેતા હશું. એનો સમુદાય છે સંધિપાદ, એનો સમુદાય છે. વર્ગ તો કીટક એનો વર્ગ કહેવાય અને સૃષ્ટિ તો ખબર જ છે પ્રાણી સૃષ્ટિ કહેવાશે. બરાબર. ઓકે, સમજી ગયા? તો શું તમે સજીવોના બીજા જૂથોના નામ આપી શકો? જેમ કે હમણાં જ આપણે મનુષ્યની વાત કરી હતી. યાદ રાખવું કે જૂથો એ કક્ષા તરીકે રજૂ થાય છે. જૂથ એટલે એમ જથ્થો, કક્ષા એટલે હમણાં કીધું ને સૃષ્ટિ તો આખું જૂથ છે. વનસ્પતિ સૃષ્ટિ તો વનસ્પતિઓનું જૂથ, પ્રાણી સૃષ્ટિ તો પ્રાણીઓનું જૂથ, એ રીતે એમ. કક્ષાઓ આગળ જતાં હરોળનું સૂચન કરશે. હરોળ એટલે સમુદાય, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ, એ રીતે એમ. અને દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય. વર્ગીકરણ જ કર્યું કહેવાય આપણે. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ માત્ર બાહ્ય જ રચનાઓ નહીં પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો પણ દર્શાવતા હશે. પોતાના બાહ્ય લક્ષણો એટલે કે ખાલી વર્ગ કહીએ તો આપણે વંદો કહીએ તો સાંધાવાળા ઉપાંગો હોય, કાનખજૂરો સાંધાવાળા ઉપાંગો ધરાવે, કરોડીઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે, બરાબર ને. પણ આ બધાના બાહ્ય લક્ષણોના આધારે આપણે કીધું. પણ એ ઉપરાંત એના આ જે બધી હરોળ હતી જેમ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, એ બધા એમના પર્સનલ લક્ષણો પણ દર્શાવશે. બરાબર. એટલે કે વિશિષ્ટ જૈવિક લક્ષણો પણ એમના દર્શાવતા હોય, પોતાના પ્રાઇવેટ લક્ષણો. વંદો સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, કાનખજૂરો સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, પણ બંનેની અંદર એમના પોતાના પર્સનલ લક્ષણો જુદા જુદા હોય. વંદો અને કાનખજૂરો એક જ થયું ના કહેવાય ને, કેમ કે વંદા પોતાના લક્ષણો અલગ છે, જૈવિક લક્ષણો, અને કાનખજૂરાના અલગ છે. માટે 2 સજીવ કેવા પડે છે? જુદા પડતા હશે. સમજ્યા હું શું કહેવા માગું છું? બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ. હમણાં આપણે કીધું ને સૃષ્ટિ સૌથી મોટામાં મોટું આવતું હશે તો સૃષ્ટિ કક્ષા. એના પછી સમુદાય કે વિભાગ આવશે. બરાબર. એના પછી હમણાં આપણે બતાવ્યું પ્રમાણે વર્ગ આવે, પછી શ્રેણી આવે, ગોત્ર આવે, કુળ આવે, પ્રજાતિ આવે અને જાતિ આવે. મોઢે કરી નાખવાનું નામ. હા, પહેલો 1 માર્ક્સનો પ્રશ્ન બનશે. બરાબર. જેવી સામાન્ય કક્ષાઓનો વિકાસ તરફ દોરી જતા હશે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવિત બધા સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો દર્શાવે છે. જાતિ સૌથી નીચે આવશે. જાતિ સૌથી નીચે આવી છે, કદાચ જોઈ લો. જાતિ સૌથી નીચે આવેલી છે. આપણે જે નામ બોલ્યા ને, ફરીથી ચોપડીમાં જુઓ પેજ નંબર 8માં. સૌથી પહેલું તમને કોણ કીધું એને? વનસ્પતિ સૃષ્ટિ તરીકે, એટલે કે પ્રાણી સૃષ્ટિ એટલે કે સૃષ્ટિ આવશે. પહેલી સૃષ્ટિ જે જોવા. પછી કોણ આપ્યું છે? સમુદાય કે વિભાગ આપેલા છે. પછી વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. તો સૌથી નીચેના ભાગે પાયાના ભાગ કોણ? વર્ગીકરણના એકમનો પાયો કોણ? કક્ષાઓનો પાયો કોણ? તો જાતિ. જાતિ સૌથી નીચે અને સૃષ્ટિ સૌથી ઉપર. સમજી ગયા હું શું કહેવા માગું છું? ઓકે. તો આગળ જોઈએ આપણે
અને આની અંદર હું એક પ્રશ્ન પૂછું છું તમને, તમારે એનો જવાબ આપવાનો છે. ઓકે, હવે પ્રશ્ન શું છે? તો પ્રશ્ન તમને નીચે દેખાઈ રહ્યો છે. જુઓ, આપણી ચોપડીનો જ પ્રશ્ન છે. આ રહ્યો આપણી ચોપડીનો જ પ્રશ્ન છે. તમે જે મોઢે કર્યું કાં તો તમને જે દેખાઈ રહ્યું છે એના આધારે પ્રશ્ન વાંચો. વર્ગીકરણીય કક્ષાઓની સાચી શ્રેણી તમે ઓળખી શકો છો. વર્ગીકરણીય કક્ષાઓની સાચી શ્રેણી તમે ઓળખી શકો છો. હમણાં આપણે ભણ્યા હતા જાતિ, ગોત્ર, સમુદાય, સૃષ્ટિ, પ્રજાતિ, જાતિ, ગોત્ર, સૃષ્ટિ, જાતિ, પ્રજાતિ, ગોત્ર, સમુદાય. તો આ ત્રણમાંથી તમને વિકલ્પ આપે છે. એમ ત્રણમાંથી એક જવાબ લેવાનો તમારે. તો તમારે પહેલાં મોઢે કરવા પડશે ને. સૌથી નીચે કોણ આવશે? જાતિ. અને સૌથી ઉપર કોણ આવશે? સૃષ્ટિ. બરાબર. તો સૌથી નીચે જાતિ ક્યાં લખેલી છે? અહીંયા. અને અહીંયા 2 જાતિ લખેલી છે, જોઈ લો. અને સૃષ્ટિ ક્યાં લખેલી હશે? ઓકે, તો સૃષ્ટિ પાછળ આવી ગઈ એટલે અહીંયા 2માં આવે છે. તો હવે કન્ફ્યુઝન થયું. પણ એક કામ કરો, લાઇન સેટ જાઓ. સૌથી નીચે જાતિ ને, જાતિ ઉપર કોણ જોવા મળે? પ્રજાતિ. તો અહીંયા પ્રજાતિ આવી ગઈ છે. બરાબર. જાતિની ઉપર પ્રજાતિ જાય. પ્રજાતિની ઉપર કોણ આવે? કુળ. તો અહીં ક્યાં કુળ આપેલું છે? નથી આપી, જવા દો. કુળ ઉપર કોણ આવશે? ગોત્ર. ઓકે, તો ગોત્ર અહીંયા આવી ગયું છે. બરાબર. ગોત્રની ઉપર કોણ આવશે? તો કે શ્રેણી. શ્રેણી ક્યાંય લખેલું છે? નથી લખ્યું, જવા દો. આગળ વધો. તો એની ઉપર કોણ આવશે? સમુદાય કે વિભાગ. તો સમુદાય કે વિભાગ લખેલું છે. હા, અહીંયા પણ લખ્યું છે, અહીંયા પણ લખ્યું છે, પણ અહીંયા આવશે. ગોત્ર પછી સમુદાય અહીંયા આવશે. તો આપણો જવાબ કયો આવ્યો? સી. સમજી ગયા? આ રીતે પ્રશ્ન પૂછાય છે. માટે તમારે આને મોઢે કરી નાખવાનું. આ રીતે લખી નાખો તમારા ચોપડીની અંદર. આ જે દેખાઈ રહ્યું છે ને એને તમારા ચોપડીમાં લાઇનસર લખી નાખો. બરાબર. અને લખ્યા પછી હું એક વાક્ય બોલું છું, એને પણ તમારે લખી નાખવાનું છે. શું બોલી રહ્યો છું ધ્યાનથી સાંભળજો. હો, બહુ મસ્ત વાક્ય બોલું છું ને, જે MCQ સ્વરૂપે પૂછાશે. હવે જુઓ, સૃષ્ટિથી જાતિ તરફ જતા. સૃષ્ટિથી જાતિ તરફ એટલે આ રીતે કહેવાય. આ રીતે કહેવાય. સૃષ્ટિથી જાતિ તરફ એટલે નીચે તરફ આવ્યા આપણે. તો સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો ધ્યાનથી સાંભળજો. સામ્યતા, સામ્યતા, સામ્યતા વધે અને ભિન્નતા ઘટે. આ વાક્ય મારી યાદ રાખજો. સૃષ્ટિથી જાતિ તરફ જઈએ આપણે તો સામ્યતાઓ વધે અને ભિન્નતાઓ ઘટે. મતલબ શું થાય? સામ્યતા એટલે આપણા બધાની અંદર જોવા મળતું હોય ને તેવા સમાન લક્ષણો, અને ભિન્નતા એટલે જુદા પડતા હોય તેવા લક્ષણો. ઓકે, હવે સૃષ્ટિ કહીએ તો સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ. હવે પ્રાણી સૃષ્ટિમાં તો ઘણા બધા વિભાગો આવતા હોય છે, ઘણા બધા સમુદાય આવતા હશે. બરાબર. જેમ કે સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય આવતા હોય ને. પછી સૂળત્વચી, મેરુદંડી, તો બધા સમુદાયો હતા. ઘણા બધા વિભાગો આવતા હશે એની અંદર. બરાબર. પૃષ્ઠવંશી વિભાગ આવતો હોય, અમેરુદંડી, પૂછ મેરુદંડી, શીર્ષ મેરુદંડી, આ બધાને વિભાગ કહેવાય. તો એની અંદર જેમ જતા જઈએ તેમ તેમ બધા જુદા પડતા જશે. હવે સૃષ્ટિથી વિભાગમાં આવ્યા, વિભાગમાંથી વર્ગમાં જઈએ તો વર્ગની અંદર કીટક વર્ગની વાત કરીએ, કાં તો પછી ચુસમુખા વર્ગની વાત કરીએ, સસ્તન વર્ગની વાત કરીએ, વિહગ વર્ગની, કાં તો સરીસૃપ વર્ગની વાત કરીએ. શ્રેણી હોય તો આપણે જેમ જેમ સૃષ્ટિથી પ્રજાતિ કે જાતિ તરફ જતા જઈએ તેમ તેમ શું થાય? સામ્યતાઓ વધતી જાય. બરાબર. અને ભિન્નતાઓ ઘટતી જાય. હવે આપણે એક સસ્તન સમુદાય લઈએ, સસ્તન વર્ગ લઈએ તો સસ્તન વર્ગમાં ગાય, ભેંસ, કૂતરા, બિલાડા ઘણા બધા આવતા હશે, હે ને? એ વર્ગ કહેવાય. પછી એમાં શ્રેણીમાં આવશે. શ્રેણીમાં ગોત્ર આવશે. ગોત્ર પછી કુળ આવતું હશે. તો જેમ જેમ આપણા કુળ નજીક આવશે તેમ તેમ આપણે બીજા કરતાં વધારે સારા દેખાતા હશે. જેમ કે આપણા વર્ગની અંદર છે ને માનવ આવશે. આપણો જે વર્ગ હોય એ વર્ગની અંદર કોણ આવતું હશે? પ્રાઇમેટા વર્ગની અંદર તો માનવ આવતો હશે. માનવ પછી વાનર આવતો હશે, ચિંપાંજી, ઉરાંગુટાંગ, આ બધા આપણા વર્ગોમાં જ આવતા હોય. તો આપણે બધા તમે જુઓ કેવા દેખાઈ રહ્યા છીએ. હવે એની અંદર પાછું આપણે અંદર જઈએ, વર્ગની અંદર શ્રેણીમાં જઈએ કે ગોત્રમાં જઈએ તો આપણે મનુષ્ય જે હશે વધારે સામ્યતા દેખાતો હશે. પેલા લોકો કરતાં, ચિંપાંજી કરતાં આપણા લક્ષણો થોડા કેવા પડતા હશે? જુદા પડતા હશે. તો ટૂંકમાં કહેવાનો મતલબ સૃષ્ટિથી જાતિ તરફ જઈએ એટલે સામ્યતાઓ વધે, મોઢે કરી નાખજો, ભિન્નતાઓ ઘટે. અને ઊંધું, જાતિથી સૃષ્ટિ તરફ જઈએ, ઊંધા જઈએ, જાતિથી સૃષ્ટિ તરફ ઉપર તરફ જઈએ આપણે તો આનાથી ઊંધું થાય. સામ્યતાઓ જે હશે ને, સામ્યતા જે હશે એ ઘટે અને ભિન્નતા વધે. આ વાક્ય મોઢે કરી નાખજો, આના આધારે MCQ પૂછાય છે. બરાબર. સામ્યતાઓ વધે, સામ્યતાઓ ઘટે અને ભિન્નતાઓ વધે. બધા જુદા પડતા જઈશું આપણે, એકબીજાથી અલગ પડતા જઈશું. કહેવાય શું? પ્રાણી. જેમ કે ગાય અને ભેંસ અને મનુષ્ય કહેવાય પ્રાણી, એક જ વર્ગ, સસ્તન. બરાબર. પછી આપણે જેમ કે આની અંદર ઉપર જતા જઈએ એના વિભાગની અંદર તો વાત કરીએ તો સાપ સરીસૃપમાં આવે, મગર સરીસૃપમાં આવે.
દેડકો ઉભયજીવીમાં, માછલી, આ માછલી જે વાત કરીએ આપણે તો એની અંદર પણ વર્ગ આવશે મત્સ્ય, બરાબર. તો આ બધા તમે જુઓ, બધા પ્રાણી સૃષ્ટિઓ બધા મેરુદંડી સમુદાયમાં આવે, બધા મેરુદંડી સમુદાયમાં આવે. તો આપણે કેવા અલગ પડીએ છીએ ને. તો અહીંયા કહેવાનો મતલબ શું હતો, આ મોઢે કરી નાખવાનું છે, બરાબર. એમાં સૌથી પાયાનો ભાગ જાતિ. આ જે વર્ગીકરણની કક્ષાઓ છે એમાં પાયાનો ભાગ કોણ આવશે, સૌથી નીચે કોણ આવતું હશે, જાતિ, બરાબર. અને સૌથી ટોપ લેવલે કોણ આવતું હશે, સૃષ્ટિ. ઓકે, ચલો. બાકી તો કંઈ ચોપડીમાં આપ્યું નહીં, ખાલી પ્રશ્ન પૂછેલા છે, બરાબર. ચલો એ પણ જોઈ જ લઈએ આપણે શું પૂછ્યું છે એને. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવિત બધા સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો આવે છે. સમજી ગયા? સૌથી નિમ્ન કક્ષા એટલે લોવેસ્ટ. હવે તમે પ્રશ્ન પૂછશો કે કેવી રીતે સજીવોને વિવિધ કક્ષામાં મૂકવા, તેના લક્ષણોના આધારે. સજીવોને આવી જુદી જુદી, એક મિનિટ, આપણે ચોપડીમાં જે પેજ નંબર 9 પર આવી ગયા, કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોને શું કરવામાં આવતું હશે, ધ્યાનમાં લેવામાં આવે. એનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ આપણે, તો આપણે એમને એ વસ્તુમાં મૂકી શકીએ. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓથી ઓળખવામાં આવતા હશે. કે ભાઈ ગાય અને ભેંસ અને મનુષ્ય, તેના અમુક લક્ષણો સમાન છે, જેમ કે બાહ્ય કર્ણ પલ્લવ, બધા પાસે કાન આવેલા છે, બરાબર. પછી 4 પ્રકારના દાંત આવેલા છે, છેદક દાંત, રાક્ષસી દાંત, અગ્રદાંત, દાઢ, બરાબર. તો આવા જે અમુક લક્ષણો જેમ કે સ્તન ગ્રંથિ ધરાવશે, માટે એમને આપણે સસ્તન જૂથમાં મૂકી દઈએ. ભલે 4 પગે ચાલતા હોઈએ, આપણે 2 પગે ચાલતા હશે, અને કોઈ ફરક નહીં પડતો હોય. ભલે એમના આખા શરીરની અંદર રૂવાટીઓ, આપણા આખા શરીર પર રૂવાટીઓ ઓછી હશે, તો આ બધું નહીં મહત્વનું ધરાવતું, પણ આ કોમન લક્ષણો હતા આપણા માટે. આપણે બધા ભેગા થયા કઈ જગ્યાએ, સસ્તન વર્ગની અંદર ભેગા થયા. પછી આપણે એની અંદર પર્સનલ લક્ષણો જુદા પાડીશું, આપણા પોતાના. જેમ કે માનવના પોતાના લક્ષણો હોય, ગાય અને ભેંસના પોતાના લક્ષણો હોય, માટે આપણે ગાયના અલગ કરી, ભેંસના અલગ કરી અને માનવના અલગ કરીએ. કોઈ એમના કે ગાય અને ભેંસ એક જ કહેવાય, ના કહેવાય ને. ગાય અને ભેંસ બંને અલગ અલગ છે, બંનેના પર્સનલ લક્ષણો કેવા હશે, જુદા જુદા હશે. જેમ કે એમની શરીરના ત્વચાનો રંગ કહીએ આપણે, કાં તો એમનો દેખાવ કહીએ આપણે, બાહ્ય દેખાવ જે કહીએ આપણે, એના આધારે આપણે એમને શું કરતા છું કે આ ગાય અને આ ભેંસ એવી રીતે નામ પાડી દીધું, બરાબર. આપણે મનુષ્યનો તો આપણી જોડે સરખામણી જ ના થાય એમની સાથે. તો આવી રીતે સામ્યતાના ભિન્નતાના આધારે એમને ઓળખવામાં આવતા હશે, અને પછી એમને ચોક્કસ વર્ગમાં કે જૂથમાં મૂકવામાં આવતા હશે. ઓકે, તો આ બધું MCQ VSQ હતું, બરાબર સમજ્યા છો હું શું કહેવા માગું છું, બરાબર. હવે અહીંથી તમારા 3 માર્ક્સના કે 2 માર્ક્સના પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકાય, બરાબર. પહેલો જ પ્રશ્ન તમને જાતિ વિશેનો આપેલો છે. બધા લાઇનસર ભણાયા, જે આપણે ભણાયા ને આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, તો એ લાઇનસર તમને ભણાયેલા છે, બરાબર. જે પેજ નંબર 9, પેજ નંબર 10 સુધી ભણાયેલા છે બધા. હવે આને સમજવા માટે આપણે શું કરીએ, ચોપડી પ્રમાણે જતા જઈએ, આખું લાઇન ટુ લાઇન ચોપડીનું મોઢે કરી નાખવાનું. મોસ્ટ ટાઈમ આજે આ મોઢે કરી નાખવાનું. પેલું જે આગળનું ભણે ને હમણાં આપણે વર્ગીકૃત કક્ષાઓ, એ બધું તો MCQ VSQ છે, એટલે એમાં એકવાર વાંચજો, શાંતિથી ખબર પડી જશે. ખાલી સમજી લેવાનું, જવાબ તો જાતે આવડી જશે, બરાબર. ઓકે, તો આગળ જોઈએ. વર્ગીકરણ અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથ જાતિ તરીકે ગણના થાય છે, બરાબર. આ વ્યાખ્યા થઈ. હું તમને એના કરતાં પણ વધારે સારી વ્યાખ્યા આપી શકું છું, બરાબર. તો એક કામ કરો, લખો, વ્યાખ્યા લખો. વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા અને આંતરપ્રજનન દ્વારા પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા વ્યક્તિઓના સજીવ સમૂહને જાતિ કહે છે. વ્યક્તિઓના સજીવ સમૂહને જાતિ કહે છે, બરાબર. વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા અને આંતરપ્રજનન દ્વારા પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા વ્યક્તિઓના સજીવ સમૂહને જાતિ કહે છે. તો આ જાતિની વ્યાખ્યા હતી. વ્યાખ્યા બરાબર તમે લખીને તો હવે વાંચો એની અંદર શું કહે છે. વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા. જાતિની અંદર વધુમાં વધુ લક્ષણો આપણે લઈશું, અને બધા જ લક્ષણો કેવા હશે, મોટાભાગના લક્ષણો કેવા હશે, સરખા જોવા મળતા હશે. પાછા આપણે શું કરી શકતા હશું, આંતરપ્રજનન કરી શકતા હશું, એટલે કે શું કરી શકીએ, મેરેજ કરી શકીએ અને નવી સંતતિ બનાવી શકતા હશું. અને સંતતિ પાછી આપણે જેવી જ હશે, બરાબર. તો આ વ્યક્તિગત સજીવોનો સમૂહ એટલે શું કહેવાય, જાતિ. જેમ કે મનુષ્યની અંદર માદા જાતિ અને નર જાતિ કહેવાય ને, બરાબર. તો વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ એક પ્રકારની જાતિનું મેં ઉદાહરણ આપ્યું. એમ મનુષ્યની અંદર બે જાતિ છે, નર અને માદા જાતિ, બરાબર. બધામાં એવું હોય, પ્રાણીઓની અંદર નર અને માદા જાતિ જોવા મળતી હશે, લિંગી અને લિંગી. આપણે જાતિ અલગ રીતે ભણીએ, સ્પીસીસ અલગ રીતે ભણીએ છીએ, કેમ કે વર્ગીકરણ કરવાનું છે એટલે, બરાબર. તો વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા
સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ગણતરી કરે છે એવું લખેલું તમારા ચોપડીમાં. જો કઈ રીતે ઓળખાણ આપીશું? તો વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતના આધારે એક જાતિએ નજીકના સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય. જાતિ એ સૌથી નીચેનો ભાગ હતો. જે વર્ગીકરણની કક્ષાઓ હતી એમાં સૌથી પાયાનો ભાગ જાતિ હતો. બરાબર. તો બાહ્યકીય તફાવત એટલે જેને જોઈ શકાતા હોય તેવો તફાવત, એમ લક્ષણો. એના આધારે એક જાતિને આપણે બીજી જાતિથી શું કરતા હશું? અલગ કરીએ. ચલો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જોઈશું તો તમને વધારે ખબર પડશે. બરાબર. તો ઉદાહરણ માટે મેં તમને છે ને એક અહીંયા હા આવી રહ્યું. તો આની અંદર જુઓ તમે, પ્રાણીઓની અને વનસ્પતિની જાતિ આપેલી છે. બરાબર. પ્રાણી અને વનસ્પતિની જાતિ આપી છે. તમારા ચોપડીમાં નામ આપેલા છે. તમારા ચોપડીમાં આ નામ આપેલા છે. જેમ કે આપણે શું કીધેલું, આપણે તમે દ્વિનામી નામકરણ પદ્ધતિ ભણ્યા લિનિયસવાળી. સજીવોના નામકરણ 2 પદ્ધતિથી થાય. બરાબર ને? સજીવોનું નામકરણ કેટલા નામથી થાય? તો કે 2 નામથી થાય. બરાબર. એમાં પ્રથમ નામ કોનું કહેવામાં આવતું હશે? પહેલું નામ કેવું હોય આપણે? તો પ્રથમ નામ કોનું હશે? તમે એ વિડીયો બરાબર જોયો છે કે નથી જોયો? જોયો છે. બરાબર. તો બોલો, સજીવોના નામકરણમાં 2 નામ આપવામાં આવતા હોય તો એમાં પ્રથમ નામ કોનું હશે? પ્રજાતિ. અને બીજું નામ કોનું હશે? જાતિ. બરાબર. તો અહીં તમે નામ સાંભળો. સી છે, સીનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો. 2 નામ આપ્યા ને, પેન્થેરા અને લિયો. વાઘને પણ એ રીતે પેન્થેરા અને ટાઇગ્રીસ. દીપડો હોય તો પેન્થેરા અને પર્ડુસ. તો તમે ધ્યાનથી જુઓ, પ્રથમ નામ કોનું હશે? પ્રથમ નામ પ્રજાતિ, બીજું નામ જાતિ. તો આ બધી જાતિ. બરાબર. આ બધી જાતિ કહેવાય. પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રેસ, પેન્થેરા પર્ડુસ. એટલે કે સી, વાઘ અને દીપડો. તો સી અને વાઘ અને દીપડો બધા જંગલી પ્રાણીઓ છે ને, બધા જંગલી પ્રાણીઓ છે. માટે એમની જાતિ અલગ અલગ છે. જોઈ લો, લિયો, ટાઇગ્રીસ, પર્ડુસ. એમની પ્રજાતિ કેવી છે? સમાન છે. પેન્થેરા, પેન્થેરા, પેન્થેરા. બરાબર. તો અહીંયા એમના બાહ્ય લક્ષણોના આધારે આપણે એમના અલગ પાડ્યા છે. વાઘ અને સિંહ, તેમના બાહ્ય લક્ષણો જુદા પડી જાય. સિંહના બધાએ જોયો છે. હવે સિંહ હોય તેના શરીરના ઉપર કેસવાળી હોય, અલમસ્ત હોય અને અલગ જ હોય. જ્યારે વાઘ હોય તેના આખું શરીર અલગ જોવા મળતું હશે. એના પાસે કેસવાળી ના હોય, એના પટ્ટા હોય એના શરીર ઉપર. સિંહ પાસે એવા પટ્ટા જોવા ના મળતા હોય. બરાબર. તો વાઘ વધારે ખૂંખાર છે, સિંહ પણ ખૂંખાર છે, પણ વાઘ વધારે હિંસક પ્રાણી છે. બરાબર. દીપડો એ પણ એના જેવો જ છે, પણ દીપડા કરતાં વધારે મજબૂત વાઘ છે, વાઘ કરતાં વધારે મજબૂત સિંહ છે. તો અહીંયા એમના બાહ્ય લક્ષણોના આધારે આપણે શું કરતા હશે? એમના અલગ અલગ જાતિમાં મૂક્યા છે. કઈ જાતિ લીધી? સિંહ હોય તો લિયો, વાઘ હોય તો ટાઇગ્રીસ, દીપડો હોય તો પર્ડુસ. બરાબર. વનસ્પતિની વાત કરીએ તો પીલુડી, રીંગણ ને બટાકા 3 નામ આપ્યા. જો એના વૈજ્ઞાનિક નામ હું બોલું. સોલેનમ નાઇગ્રમ. પીલુડીને કહેવાય સોલેનમ નાઇગ્રમ. રીંગણને કહેવાશે સોલેનમ મેલેન્જેના. બટાકાના કહેવાય સોલેનમ ટ્યુબરોઝમ. ઇંગ્લિશમાં નામ આપેલા છે. બરાબર. તો અહીંયા પીલુડીની જે આપણે જાતિ કહેવાય તો નાઇગ્રમ. બરાબર. પછી રીંગણના મેલેન્જેના અને બટાકાના ટ્યુબરોઝમ. હવે તમે લોકો રીંગણના બટાકા બધા જોયા, પીલુડી નહીં જોઈ, કંઈ વાંધો નહીં, પણ બટાકાના રીંગણ તો જોયા છે ને. તો બટાકાના રીંગણના બાહ્ય દેખાવો અલગ અલગ છે ને. રીંગણ આખું અલગ દેખાય, તમારા મગજ સામે અત્યારે આવી ગયું હશે. બરાબર. અને બટાકું પણ અલગ દેખાય. માટે બંનેની જાતિ કેવી છે? અલગ અલગ છે. તો વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ આ લોકો સામ્યતા ધરાવતા હશે. બરાબર. આંતરપ્રજનન કરાવી શકાય છે. અને હમણાં આપણે શું કરી શકતા હશું? સંતતિ ઉત્પન્ન કરાવી શકતા હશું, એટલે કે નવી વનસ્પતિ ઉત્પન્ન કરી શકતા હશું. તો આને કહેવાશે જાતિ. બરાબર. હવે આને તમારા ચોપડી પ્રમાણે જોઈએ. આ ચોપડીના જ ઉદાહરણ હતા. તો આપણે અહીંયા આવ્યા હતા. બરાબર. તો જુઓ, ચાલો આપણે આંબો. હવે આંબો એટલે મેન્જીફેરા ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ. સોલેનમ ટ્યુબરોઝમ એટલે હમણાં જ કીધું આપણે બટાકા. અને પેન્થેરા લિયો વિશે ચર્ચા કરીએ. તો આની અંદર જે ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો અહીં લખેલા છે. જો ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો આ 3 નામ ચોક્કસ જાતિના છે. બીજું નામ જાતિનું હોય એટલા માટે. પ્રથમ નામ પ્રજાતિનું હોય વૈજ્ઞાનિક નામકરણની અંદર. બરાબર. જ્યારે પ્રથમ શબ્દો મેન્જીફેરા, સોલેનમ, પેન્થેરા શું સૂચવી રહ્યા છે? પ્રજાતિ. આ તો આપણા મોઢે ખબર જ છે. ઓકે. અને તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રજાતિ બીજા નંબરે આવશે, પહેલા નંબરે જાતિ, પાયાના ભાગે જાતિ, જાતિ પછી કોણ આવતું હશે? પ્રજાતિ. દરેક પ્રજાતિ એક અથવા તો એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ સમાવી શકે છે. હા, તો હમણાં તમને મેં બતાવ્યું ને કે પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રસ, પેન્થેરા પર્ડુસ. તો પેન્થેરા એક પ્રજાતિ હતી, એમાં એક કરતાં વધારે જાતિ આવતી હશે. તો પેન્થેરામાં 3 જાતિ આવી ગઈ.
ત્રણ જાતિ આવી ને, વાઘની આવી, સિંહની આવી, દીપડાની આવી ગઈ, બરાબર, જે અન્ય સજીવો તરીકે રજૂ થતા હશે, પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવતા હશે. બાહ્ય રચનાકીય સમાન હશે. વાઘ, સિંહ, દીપડો બાહ્ય રીતે ખૂંખાર કહેવાય, જંગલી કહેવાય. દાખલા તરીકે પેન્થેરાની વાત કરીએ આપણે, તો પેન્થેરા પ્રજાતિને બીજી એક જાતિ છે, શું નામ હતું? ટાઇગ્રીસ. હમણાં આપણે બતાવી દીધું તમને. સોલેનમ પ્રજાતિ છે, અને 3 કીધા ને આપણે, રીંગણ, બટાકા, પીલુડી. તો સોલેનમ, સોલેનમ, સોલેનમ. તો સોલેનમ નાઇગ્રમ, સોલેનમ મેલેન્જેના, સોલેનમ ટ્યુબરોઝમ. જોઈ લેજો. તો સોલેનમ પ્રજાતિને નાઇગ્રમ અને મેલેન્જેના એવી બીજી 2 જાતિઓ પણ ધરાવતી હશે. માનવીની વાત કરીએ તો સેપિયન્સ જાતિમાં સમાવેશ છે. આપણે હોમો સેપિયન્સ કહીએ ને, તો હોમો આપણી પ્રજાતિ છે, બરાબર. તો માનવીનું નામ હોમો સેપિયન્સ. હોમો આપણી પ્રજાતિ અને સેપિયન્સ આપણી જાતિ. તો હોમોમાં પાછી બીજી પ્રજાતિઓ છે. માનવીની હોમો સેપિયન્સ આવું કહીએ આપણે, માનવીનું નામ, વૈજ્ઞાનિક નામ. તો આમાં હોમો પ્રજાતિ અને સેપિયન્સ જાતિ કહેવાય, બરાબર. તો આ જે હોમો પ્રજાતિ છે અને બીજી પણ એક જાતિનું નામ છે, જેમ કે આપણું નામ હોમો સેપિયન્સ, આધુનિક માનવી. બીજું આવશે હોમો ઇરેક્સ. નામ યાદ રાખજો. હું શું બોલ્યો? હોમો ઇરેક્સ. ઇરેક્સ એટલે શું થાય? મનુષ્ય જ છે એ પણ. બરાબર, લખીને બતાવું તમને હું શું કહેવા માગું છું. આ હોમો સેપિયન્સ એ તો લખેલું છે. હવે હોમો ઇરેક્સ, ERRACTUS, હોમો ઇરેક્સ તરીકે ઓળખાય. તો આમાં તમે હોમો પ્રજાતિ કહેવાય અને આ છે ને એ જાતિ કહેવાય. આપણી જાતિ કઈ હતી? સેપિયન્સ. આ નામની જાતિ કઈ છે? ઇરેક્સ. એટલે આપણે પહેલાંના માનવો એમ. તો આમ હોમો પ્રજાતિને પણ પાછી બીજી 2 જાતિ જોવા મળતી હશે, બરાબર. ઓકે, તો આ તમને લખ્યું હતું એટલે મેં તમને કીધું એમ. તો આ તો 3 માર્ક્સનો અથવા તો 2 માર્ક્સનો પ્રશ્ન, જાતિ. આવડશે ને? બરાબર. મોઢે કરી નાખજો આને નાના, આજે ને આજે. ઓકે, તો નવા વિડીયોમાં આપણે નવી વાત કરીશું પ્રજાતિ વિશે. ત્યાં સુધી આવજો, બાય. પણ એક યાદ રાખજો, પ્રથમ નામ વૈજ્ઞાનિકોનું પ્રથમ નામ કોનું? પ્રજાતિ. બીજું નામ કોનું? જાતિ. આ મગજમાં ઘૂસી ગયું, સદબી ભૂલ નહીં પડે. ઓકે, તો આવજો. જય સ્વામિનારાયણ. Decide if you're ever gonna let me know. Yeah.